વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ સત્સંગમાં આપણે ગઈકાલે અધ્યાય 19 એમાં જોયું કે ગાયો બધી મુંજાટવીમાં જઈને ગભરાઈ ગઈ છે, ભાભરવા લાગી છે. આ બાજુ ગોવાળિયાઓ રમત રમતા હતા. એમને ખ્યાલ આવ્યો રમત પૂરી થઈ એટલે ગાયોને શોધવા નીકળ્યા છે. તો પહોંચી ગયા મુંજાટવીમાં, પરંતુ ત્યાં ગાડી એ વખતે કનૈયાએ ગાયોને એક એકના નામ લઈને પોકાર કર્યું છે. પરંતુ તે જ વખતે અકસ્માત વનમાં દાવાગ્નિ પ્રકટ થયો. ગઈકાલે આટલી સુધી આપણે લીલા શ્રવણ કરી હતી. હવે આગળની લીલા શ્રવણ કરતાં પહેલાં પનઘટનું એક પદ આપ શ્રવણ કરો. आवतहि जमुना भर पानी, आवतहि जमुना भर पानी, आवतहि जमुना भर पानी, आवतहि जमुना भर पानी, श्याम रूप काहू को ढोटा, वाकी चितवन मेरी घेल बुलानी, आवतहि जमुना जल पानी, मोहन कहो तुमको या ब्रज, हमें नाही पहचानी, ठगी सिराही चेटक सो लाग्यो, तव व्याकुल मुख फुरतन बानी, आवतहि जमुना भर पानी, जादिन ते चितयेरी मोतन, तादिन ते हरि हाथ बिकानी, नंददास प्रभु यो मन मिलियो, जो सागर में पानी, आवतहि जमुना भर पानी, आवतहि जमुना भर पानी, आवतहि जमुना भर पानी. વૈષ્ણવે પનઘટનું આ પદ આપે સારંગ રાગમાં શ્રવણ કર્યું છે. નંદદાસજીનું બનાવેલું આ પદ છે. આવતહી જમુના ભર પાણી. ગોપીઓ કે છે કે જમુનાજીનું જળ ભરવા માટે ગયેલી છે. અને શ્યામ રૂપ કાહુકો ઢોટા, વાકી ચિતવન મેરી ગેલ ભૂલાણી. એટલે સખી પોતાની સખીને કહી રહી છે કે હું તો કહે છે કે જમુનાજીનું પાણી ભરવા ગઈ હતી, પણ મેં તો એને શ્યામ રંગનો એક કોઈકનો છોકરો તો જોયો. કાહુકો ઢોટા, કોઈનો છોકરો જોયો તો કે છે, પણ કે છે મારી નજરમાં એવો વસી ગયો એ છોકરો, તો એનું સ્વરૂપ એટલું સુંદર હતું તો મેરી ગેલ ભૂલાણી, હું તો રસ્તો જ ભૂલી ગઈ કે છે. મોહન કયો તુમકો યા વ્રજ મેં આમે નહીં પહેચાણી. અને પછી તો કે છે છોકરાએ મારી સાથે વાત ચાલુ કરી દીધી. હવે ગોપીએ અહીંયા સંબોધન કરે કોઈ છોકરો ને પછી કહે છે મોહન. એટલે ગોપીને ખ્યાલ આવ્યો કે આ બધા ગામ વ્રજમાં વાતો કરે છે એ મોહન જ હોવો જોઈએ આ કહે છે. એટલે અહીંયા એની ઓળખાણ આપી દીધી કે મોહન કહ્યો. મોહને પેલી સખીને કહ્યું
તુમકો યા વ્રજ મેં તો તને આ વ્રજમાં કોઈ દિવસ ઓળખી નથી કે છે, અમે નહીં પહેચાની, હું તો તને ઓળખતો જ નથી કે છે તું કે છે. ઠગીસી રહી ચેટકસો લાગ્યો, તવ વ્યાકુલ મુખ પૂરત ન બાણી. અરે કે છે તો એની મને કીધું તો ખરું કે છે, હું તો ઠગાઈને ઊભી જ રહી ગઈ તમારી એની સામે એકી ટસે જોવા લાગી કે છે. મારું મુખ તો પૂરેપૂરું વ્યાકુલ થઈ ગયું કે છે, અને મારા મોઢામાંથી એક શબ્દ પણ નીકળતો નહોતો કે છે. હું કશી શું વાત કરું અને શું જવાબ આપું કે છે. વાણી ન પૂરત ન બાણી, વાણી નીકળતી જ નથી કે છે. જા દિન તે ચિતયે મેરી ચિતયેરી મોતન તા દિન તે હરિયાથી વિકાણી. અને સખી શું કહું, જે દિવસથી કે છે મારા ચિત્તમાં એ વસી ગયો છે કે છે, એ દિવસથી મને લાગે છે કે હું તો પૂરેપૂરી એ મોહનને વેચાઈ ગઈ છું કે છે. તા દિન તે હરિ હાથ બીકાણી, હું તો હરિના હાથે વેચી ગઈ છે, મને હવે કંઈ ચેન પડતું નથી કે છે. નંદદાસ પ્રભુ યો મન મિલિયો, જો સાગર મેં પાણી. આ પુષ્ટિ માર્ગનું ખરું તત્વ છે વૈષ્ણવ, કે મન કૃષ્ણમાં મળી ગયું છે. જેવી રીતે સાગરમાં પાણી મળી જાય, પછી તમે એક લોટો પાણી સાગરમાં નાખો અને પછી પાછું કાઢવા જાઓ તો પોસિબલ જ નથી. માટે મહાપ્રભુજી આપણને સમજાવે છે ચેતસ્ત પ્રવણમ સેવા, પછી સમજાવે છે મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. આ પુષ્ટિ માર્ગ વૈષ્ણવનો મોક્ષ, ચિત્તનું કૃષ્ણમાં એકાકાર થવું, એ જાણા ગોપીજનોનો માર્ગ. ગોપીજનો કેવી રીતે પોતાના દિવસો કાઢતા હતા, કેવી રીતે લીલાનો અનુભવ કરતા હતા, એ બધું આપણે સમજવાની જરૂર છે. અને એ જ પુષ્ટિ માર્ગ તમને શીખવાડશે કેવો પુષ્ટિ માર્ગ છે. હવે વૈષ્ણવ આપણે દાવાગ્નિ પાનની લીલા શ્રવણ કરીએ. ગઈકાલે વાત કરી હતી એ પ્રમાણે વ્રજમાં દાવાગ્નિ પ્રકટ થઈ ગયો છે. વનવાસીઓને નષ્ટ કરનાર દાવાગ્નિ અકસ્માત જ પ્રકટ થયો. પવનથી ચારે બાજુ ફૂંકાવા લાગ્યો છે. દાવાગ્નિની પ્રચંડ જ્વાળાઓમાં સ્થાવર જંગમ બધું ભસ્મીભૂત થવા માંડ્યું છે. ગઈકાલે સમજાવ્યું હતું તે પ્રમાણે આ બીજી વખતનો દાવાગ્નિ પાન છે ભગવાનનું આજે કરશે. 17મા અધ્યાયમાં આવ્યું હતું દાવાગ્નિ પાન. એ વખતે પ્રાણના દોષો નીકળી ગયા હતા, પ્રાણાધ્યાસ દૂર થયો હતો. આ વખતનું દાવાગ્નિ પાન ભગવાન જે કરશે એનાથી સ્વરૂપ વિસ્મૃતિનો દોષ દૂર કરવાના છે. અહીંયા મહાપ્રભુજી સુબોધનીજીમાં આ શ્લોકની સુબોધનીજીમાં લખે છે કે જે અગ્નિનો રથ એની જ્વાળાઓ છે કે છે, અને દાવાગ્નિ વાયુથી એ દાવાગ્નિ વધારે વધારે પ્રકટ થયું છે કે છે, અને એની જ્વાળાઓ એટલી બધી ચોમેર ફેલાઈ ગઈ છે, બધાનો નાશ કરવા માંડ્યો. લખે છે કે સ્થાવર જંગમ જેટલી વસ્તુ તો આગળ હતી એ બધાનું અગ્નિ ભક્ષણ કરવા લાગ્યું, અને એનાથી અગ્નિને પોષણ મળે. તમને કદાચ ખબર હશે કે જે પ્રકારે અગ્નિમાં આહુતિ આપો, અગ્નિ ક્યારેય શાંત ના થાય. એવી રીતે આપણા ભાગવતમાં એક શ્લોક આવે છે, અગ્નિનું ઉદાહરણ આપેલું છે, પણ અહીંયા તો ખરેખર અગ્નિ પ્રકટ થયું છે. આપણા ત્યાં અગ્નિ કામાગ્નિ હોય, દાવાગ્નિ હોય, જઠરાગ્નિ હોય, અનેક પ્રકારના ક્રોધાગ્નિ પણ હોય. એટલે આ બધા અનેક પ્રકારના અગ્નિઓ છે. હવે જેવી રીતે અજગરની પાસે કોઈ પણ વસ્તુ આવે તો અજગર ગળી જાય છે, ખાઈ જાય છે. એવી રીતે દાવાગ્નિની જ્વાળાઓ એની નજીકમાં જે કંઈ જાય એનું ભક્ષણ કરી દે. કંઈ જોતો નથી આ ખવાય કે ના ખવાય. આગળના શ્લોકમાં કે છે તમા પતંતમ પરિતોદમાગ્નિમ ગોપાંચ ગાવ પ્રસમીક્ષ ભીતામ ઉચ્ચુશ્ચ કૃષ્ણમ સબલમ પ્રપન્ના યથા હરિ મૃત્યુ ભયાર્દિતા જનાઃ. હવે અહીંયા કહેવા માંગે છે કે ચારે બાજુથી પોતાની તરફ ધસી આવતી અગ્નિની જ્વાળાઓથી ગાયો અને ગોપો ભયભીત થઈ ગયા. દાવાગ્નિ પ્રકટ થાય
આજે આપણે પેપરમાં પણ વાંચીએ છીએ કે ઠેર ઠેર આગ લાગતી હોય છે. અમેરિકામાં તો કેલિફોર્નિયાના જંગલોમાં મહિનાઓ સુધી આગો લાગે છે, તો બધું ભસ્મીભૂત કરી નાખે છે. અગ્નિ કોઈ ઓળખાણ, જાન પહેચાન, મારો વાલો પારકો અગ્નિને કશું જ નથી કહે છે. અગ્નિને બધું સ્વાહા કરવાનું જોઈએ. મૃત્યુના ભયથી પીડિત મનુષ્યો જેમ ભગવાનને શરણે જાય એમ બલરામ અને શ્રી કૃષ્ણના શરણે બધા જવા લાગ્યા. બધા કેવા લાગ્યા? શરણાગતિ સ્વીકારી લીધી. પુષ્ટિ માર્ગનું પરમ તત્વ શરણાગતિ. પહેલું સ્ટેજ શરણાગતિનો મંત્ર પહેલો. એ વાત વારંવાર ભાગવતમાં આપણને સમજાવવા માગે છે કે શરણાગતિ વિના કળિયુગમાં ઉદ્ધાર જ નથી. હવે સવાલ એક આવ્યો છે કે આ શરણાગતિ અને ગીતામાં જે અર્જુનની શરણાગતિ છે, બેમાં ફરક શું છે? તો અર્જુનની જે શરણાગતિ હતી ને એ જિજ્ઞાસા વૃત્તિથી હતી. અર્જુનને કોઈ કષ્ટ નહોતું. અહીંયા ગોપ બાળકો પીડાયેલા હતા, દુઃખી થયેલા હતા. ભાગવતમાં દ્રૌપદી, ઉત્તરા આ બધાની શરણાગતિ આવશે છે. વ્રજવાસીઓની શરણાગતિ આવશે ઇન્દ્રમાન ભંગ વખતે. પણ એ બધી શરણાગતિ કેવી છે? દુઃખી થયેલાની. આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની 4 પ્રકારના ભક્તો છે. ભગવાનની પાસે 4 પ્રકારના ભક્તો શરણાગત થઈ જાય છે. દુઃખી થઈને જાય. ગજેન્દ્ર ભાગવતમાં આવશે, ગજેન્દ્ર. તો એ બધા દુઃખી થઈને ભગવાનનો પોકાર. પણ ભગવાનને તો ગમે તેમ પોકાર કયો એ ઇનફ છે કે મોર દેન ઇનફ છે કે છે. ભગવાન દોડતા આવશે. અહીંયા પણ તમે જુઓ, આ લોકોએ કીધું છે કે ભાઈ આ ગોપ મહાપ્રભુજી સુબોધનીજી મનાવે છે. આ ગોપ બાળકો આ દાવાગ્નિ પ્રકટ થયો પછી એને કેમ ઓલવવું એ જાણતા નહોતા. એક વાત. બીજું, હવે દાવાગ્નિથી બચવા માટે દોડાદોડી કરી મૂકે, પણ પેલો એટલી જોરથી પવનથી ફૂંકાતો હતો તો એનાથી બચવાની પણ કોઈ શક્યતા હતી નહીં. એટલે હવે છેલ્લો રસ્તો રહ્યો. માણસ જ્યારે પેલું કહે છે ને કે હરે કો હરિનામ, જ્યારે માણસ શરીર પકારે નાસીપાસ થઈ જાય ત્યારે એની પાસે ભગવત શરણાગતિ સિવાય બીજો કોઈ રસ્તો છે જ નહીં. અહીંયા લખ્યું છે કે એ લોકો ભગવાનના મહાત્મ્યને જાણતા હતા એટલે ભગવાનને પ્રાર્થના કરી. બલરામજી સહિત શ્રી કૃષ્ણની શરણે બધા ગયા છે. અહીંયા એક્ઝામ્પલ આપવામાં છે કે મૃત્યુના ભયથી પીડિત મનુષ્યો, એટલે મૃત્યુનો ડર તો આ દુનિયામાં દરેકને લાગતો જ હોય છે. ગમે તેવો મોટો બળવાન માણસ હોય, ગમે તેવો સત્તા નસીબ થયેલો માણસ હોય, તો પણ જો સામેનું મૃત્યુ દેખાય એટલે ગભરામણ થઈ જાય. અને જે ગભરાય નહીં તો કોણ? જે ભગવાનના ભક્તો છે, જે મહાન યોગીજનો છે, જેના સંસારની કોઈ વાસના રહી જ નથી, એ લોકો મૃત્યુથી ના ડરાય. કારણ કે ગીતા પચાવી હોય. ગીતામાં લખ્યું છે યથા વાસાંસી જીર્ણાને યથા આવ્યાય. તો આ મૃત્યુ એટલે શું છે? એક શરીર છોડીને બીજો શરીરનો પ્રવેશ કરવાનો એ છે. એ તથ્ય સમજવું અને પચાવવું ઘણું અઘરું છે. તો અહીંયા લખ્યું છે મહાપ્રભુજી સુબોધનીજીમાં કે જેને ઘણા પુણ્ય કર્મો કર્યા હોય એવો કોઈ મનુષ્ય શ્રી કૃષ્ણની શરણે જાય છે. શરણાગતિનો માર્ગ પકડવાનો એટલો ઇઝી નથી. ભગવાનની કૃપા હોય તો જ શરણાગત થઈ શકે. બાકી માણસ કહે છે આપ બલ તપ બલ ઓર બાહુબલ ચોથા હૈ બલધામ સૂર કિશોર કૃપા તે સબલ હારે કો હરિનામ સુનિરી મેને નિર્બલ કે બલરામ. સુરદાસનું પદ છે ને. બધા બલથી માણસ થાકી જાય ને ત્યારે કૃષ્ણની શરણાગતિ સ્વીકારે છે. એટલે મૃત્યુને ટાળી શકાતું નથી. એવી રીતે જે સંકટ આવેલું છે એમાંથી ઉગારવા માટેનો એક જ ઉપાય છે કૃષ્ણ એવ ગતિર્મમ. હવે આ ગોપુઓ શ્રી કૃષ્ણની શરણાગતિ સ્વીકારે છે. એના 2 શ્લોક છે, બહુ સુંદર શ્લોકો છે. કૃષ્ણ કૃષ્ણ મહાવીર્ય હે રામામિત વિક્રમ દાવાગ્નિ દય્યમાનાન પ્રપન્નાન સ્ત્રાતુમ અરથમ નૂનમ ત્વદ બાંધવા કૃષ્ણ ન ચારંત્યેવ સીદિતુમ વયમ હિ સર્વધર્મજ્ઞ
ત્વન્નાથાસ્ત્વત્પરાયણાઃ. અહીંયા આનો અર્થ એવો બે શ્લોકો બોલ્યો, બંને શરણાગતિના છે, બંનેમાં અલગ અલગ વાતો છે. આપણે જોઈએ શું કહે છે. પહેલા શ્લોકમાં કહે છે કે ભગવાને ગોપોએ ભગવાનને પ્રાર્થના કરતા કીધું કે કૃષ્ણ કૃષ્ણ મહાવીર્ય, હે કૃષ્ણ, હે કૃષ્ણ, એ મહા શક્તિશાળી કૃષ્ણ. પછી તરત બાલરામજીને પોકાર કરે છે, હે રામામિત વિક્રમ, રામ એટલે બલરામ, અમિત પરાક્રમવાળા, હે રામ, દાવાગ્નિ દઈએ માલન, આ દાવાગ્નિ અમને બાળી રહ્યો છે. આપણે બી સંસારમાં આવ્યા છીએ, સંસારરૂપી દાવાગ્નિમાં આપણે પણ બળી જડી રહ્યા છીએ. પ્રપન્નાંસ્તા તુમરથ, અમે તમારે શરણાગત છીએ, તમે મારું રક્ષણ કરો કે છે. શરણાગતિ લીધી પહેલાં પ્રપન્નામ એટલે શરણાગતિ, આપણો પ્રપત્તિ માર્ગ છે, પુષ્ટિ માર્ગ. શરણાગતિ લીધી પછી જ કૃષ્ણને આપણે અધિકારથી કહી શક્યા, હો તું રક્ષણ કર, અમે તારા શરણાગત થઈ ગયા છીએ. ત્યારે અર્જુને શું કીધેલું? અર્જુનની શરણાગતિમાં શું આવતું હતું? શિષ્યસ્ત્યમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. અર્જુનની શરણાગતિમાં પહેલાં એને અર્જુને ભગવાનનું શિષ્યત્વ સ્વીકાર્યું. ત્યાર પછી કહે છે કે સાધિમામ એટલે મને ઉપદેશ કરો, અને ત્યાર પછી કહે છે કે ત્વામ પ્રપન્ન, હું તમારો શરણાગત છું. એટલે અર્જુનની શરણાગતિ પછીની જેમ પહેલાં એને શિષ્યત્વ સ્વીકારી લીધું છે. હવે અહીંયા ગોપો પહેલા શ્લોકની અંદર જે શરણાગતિની વાત કરી છે ને, મહાપ્રભુજી એવું સમજાવે છે કે આ શરણાગતિ મર્યાદા માર્ગની છે. કેમ? ગોપોએ એક સાથે કૃષ્ણને અને બલરામજીને બેને યાદ કર્યા છે. અનન્ય શરણાગતિ ન કહેવાય. આ અનન્ય શરણાગતિ, આ પુષ્ટિ માર્ગ કેવો છે? અનન્ય શરણાગતિ, અનન્ય આશ્રય. આશ્રય કરો પણ કેવો? અન્યનો આશ્રય નહીં કરવાનો, કેવળ કૃષ્ણનો. કૃષ્ણ એ વખતે. હવે બીજા શ્લોકમાં જે શરણાગતિ છે ને એ પુષ્ટિ માર્ગીય શરણાગતિ છે. શું કહે છે? નૂનમ તદ બાંધવા કૃષ્ણ ન ચાર્યંતી સીધિતું એવ સીધિતું વયમી સર્વધર્મજ્ઞ ત્વન્નાથાસ્તત્પરાયણાઃ. બીજા શ્લોકમાં જે પુષ્ટિ માર્ગીય શરણાગતિ મહાપ્રભુજી સમજાવશે. શું જેમ પહેલાં આપણો અર્થ સમજીએ. હે કૃષ્ણ, અમે ખરેખર તમારા બંધવો છીએ, માટે અમારો નાશ થાય તે યોગ્ય નથી. આપ તો સર્વને ધર્મને જાણકારા છો, અમારા સ્વામી પણ છો. તમે જ અમારો એકમાત્ર આશ્રય. જો અનન્ય શરણાગતિ, તમે જ એકમાત્ર અમારો આશ્રય. એટલે બીજા શ્લોકમાં બલરામજીને પોકાર નથી કર્યો, પહેલા શ્લોકમાં કૃષ્ણ અને બલરામ બંનેને પોકાર કર્યો. માટે મહાપ્રભુજી કહે છે કે મર્યાદા માર્ગની શરણાગતિ. અને બીજા શ્લોકમાં કેવલ અને કેવલ કૃષ્ણને યાદ કરે છે. હવે પહેલા શ્લોકમાં બલરામજીને કેમ યાદ કરે? કારણ કે તાજેતરમાં જ પ્રલંબાસુરનો વધ કરેલો, એટલે એમને લાગ્યું કે બલરામમાં તાકાત તો ઘણી વધારે, પછી અમિત પરાક્રમવાળા કીધા છે એને કહે. એટલે એમને પછી જોડે કહ્યું કે ભાઈ પેલો કૃષ્ણ આવે કે બલરામ આવે, પણ અમારું આ રક્ષણ કરે. કંઈક સમય છે નહીં, દાવાગ્નિ પકતી ગયો છે અને ફેલાઈ રહ્યો છે, એટલે એમને આ રીતે વાત કરેલી છે. તો આ બે પ્રકારની જે શરણાગતિ છે એની ડિટેલ્સ પણ મહાપ્રભુજી બહુ સરસ સુબોધનીજીમાં આપેલી છે. પરંતુ આવું એક સુંદર કીર્તન છે, એ આપણે પહેલાં આ દાવાગ્નિમાંથી બચવા માટે ગોપોએ જે વાત કરી એમાં સુરદાસજીએ સુંદર કીર્તન કર્યું છે, એ આપણે શ્રવણ કરીએ. પહેલાં રાખી લેહું ગોપાલ અબ કે, રાખી લેહું ગોપાલ, રાખી લેહું ગોપાલ અબ કે, રાખી લેહું ગોપાલ. દશ દિશ તે દુઃસહદવાનલ, ઉપજો હૈ તિહ કાલ અબ
રાખી લેહું ગોપાલ પટકત બાસ કાસ ત્રણ ચટકત ઝપટ લપટ તમાલ ઉડત અંગાર ફૂલ ફાલ પટકત ઝપટ લપટ કરાલ અબ કે રાખી લેહું ગોપાલ ધૂમ ધુંદ બાડી ગર અંબર ચમકત બીચ બીચ જ્વાલ હરિન વરાહ કરી પીક સારસ જરત જીવ બેહાલ અબ કે રાખી લેહું ગોપાલ तुम जिन डरो नैन सब मुंदो हसी बोले नंद लाल सूर नल सब वदन समानो निर्भेकिए ब्रज बाल अब के રાખી લેહું ગોપાલ આ કીર્તન આપે ઈમન રાગમાં શ્રવણ કર્યું છે. સુરદાસજી શરણાગતિનો ભાવ સમજાવતા કે છે, અબકે રાખી લેહું ગોપાલ. ગોવાળિયાઓ ભગવાનની શરણાગતિ સ્વીકારવા માટે ભગવાનને કહે છે, ગોપાલ અમારું રક્ષણ કર કે છે. શેમાંથી રક્ષણ કર? 10 દિશ તે દુસ્સહ દાવાનલ ઉપજ્યો હે તી કાલ. ગોપાલ તું જોતો ખરો, 10 દિશાઓમાં ચારે બાજુથી આ સહન ના થઈ શકે, દુસ્સહ સહન ના થઈ શકે એવો દાવાનલ પ્રકટ થયો છે. ઉપજ્યો હે તી કાલ, અને તત્કાલ એકદમ અચાનક જ પ્રકટ થઈ ગયો છે કે છે. હવે એ દાવાગ્નિએ કેટલું નુકસાન કર્યું છે? પટકટ બાંસ કાંસ 3 ચટકટ. અરે મોટા મોટા વાંસ હતા ને એ બધા પટકાઈ નીચે પડવા મળે છે, અને એ વાંસ નીચે પડે છે એટલે પેલું જે ઘાસ ઉગેલું છે ને એ ઘાસ પણ પેલા કાંસાનું પાત્ર પડે ને તૂટી જાય એવી રીતે ઘાસની ઉપર બાંસ પડે છે તો એ પણ બધા પડવા મળ્યા છે કે છે. ઝપટ લપટ તમાલ. તમાલ વૃક્ષો જે વેલીઓ લપટાયેલી છે એ પણ આ દાવાગ્નિના ઝપટમાં આવી ગઈ છે. ઉડત અંગાર ફૂલ ફર ફલ પટકટ. એટલે કે છે કે આ દાવાગ્નિના કારણે આ અંગારા ઉડી રહ્યા છે બધા, અને એના કારણે ઉપર જે વૃક્ષની પર જે ફૂલ થયેલા છે, ફળ થયેલા છે એ બધા તૂટી ફૂટીને બળીને ભસ્મથીને નીચે પટકાઈ રહ્યા છે. ઝપટ લપટ કરાલ. આ અગ્નિ જે કેવો છે એની કરાલ જ્વાળાઓ છે એ બધાને ઝપટમાં લઈ શકે છે. ધૂમ ધૂંધ બાંધી ગર અંબર ચમટકટ બીચ બીચ જ્વાલ. અરે આ ચારે બાજુ ધુમાડાઓ એટલા બધા વધી ગયા છે કે ઘર અને આકાશમાં પણ આ બધા ધુમાડા ઘરોમાં ફેલાઈ ગયા છે, આકાશમાં ફેલાઈ ગયેલા છે કે છે. અને વચ્ચે વચ્ચે જ્વાલાઓ બધી ચમકી રહી છે કે છે. હરિન વરાહ કરી પીક સારસ જરત જીવ બેહાલ. હરિણ એટલે હરણાઓ,
વરા પશુઓ, કરી એટલે હાથીઓ, પીક એટલે મોર, સારસ પક્ષીઓ એટલે એમાં પશુઓ અને પક્ષીઓ બંનેનો વર્ણન આવે છે. જરત જીવ બેહાલ, બધા બેહાલ થઈને ભયંકર રીતે બધા બળીને ભસ્મ થઈ રહ્યા છે. કે અગ્નિ કોઈની શાળાબારી રાખતો નથી, અગ્નિને કોઈ પારકો નથી કે પોતાનો નથી કે છે, જ્યાં આ બધાને ઝપટમાં લઈ લે છે કે છે. અમે કહે છે કે ભગવાને ગોવાળિયાઓની વાત સાંભળી લીધી, ભગવાનને જવાબ તો આપવો પડશે ને, શું કરવાનું શીખે છે. અમે તો તમને રિક્વેસ્ટ મોકલી પણ હવે તમારે જવાબ આપવાનો છે. એટલે ભગવાન શું કહે છે, તુમ જી ન ડરો. એટલે પહેલી વાત છે કે ભગવાન પોતાના ભક્તોને કાયમ માટે અભય વચન આપે છે. તુમ જી ન ડરો. જેનો સ્વામી શક્તિશાળી હોય, પ્રભુ સર્વ સમર્થ હોય, તો નિશ્ચિંત રામજીત મહાપુરુષને યાદ કરવાનું. તુમ જી ન ડરો, જરા ડરશો નહીં કે છે. આપણે તો સ્વામી સમર્થ છે કે છે. ભગવાને કીધું ડરશો હું બેઠું છું ને કે છે. વાય ફિયર વેન આઈ એમ હિયર, એવું ભગવાન કહેવા માગે છે કે છે. ન્યાયને સબ મુંદો, તમારી આંખો બંધ કરી દો કે છે. હસી બોલે નંદલાલ. પેલા બધા બિચારા ગભરાયેલા છે અને નંદલાલને શું આવે છે, આ કનૈયાની લીલા જેવી છે કે છે. હસતા હસતા કહે છે જરાય ગભરાશો નહીં, હું બેઠો છું કે છે. તમે આંખો બંધ કરી દો કે છે. ચલો. સૂર અનલ સબ વદન સમાણો. અને જેવી બધા ગોવાળીએ આંખો બંધ કરી દીધી તો સુરદાસજી કહે છે ભગવાને અનલ એટલે અગ્નિ અને વદન એટલે પોતાનું મુખ, પોતાની મુખમાં બધું અગ્નિ સમાવી દીધું, એટલે મીન્સ અગ્નિનું પાન કરી દીધું. નિર્ભય કીએ વ્રજબાલ. અને આવી રીતે બધા ગોવાળિયાઓને ભગવાને નિર્ભય કરી દીધા છે. અને પછી આંખો ખોલવાની કીધી. અને અત્યારે કીર્તનમાં નથી આવતું પણ આપણે આગળ કથામાં આવશે કે બધાને આ મૂંઝાટરીમાં ફસાયેલા હતા અને 1 સેકન્ડમાં ભગવાન પહેલાં આંખો બંધ કરી દીધી, દાવાગ્નિ પાન થઈ ગયું અને બધાને તો ગાડી ભાંડી ઋણો મૂકી દીધા છે. બધી ગાયો અને જે ભાંડી રણમાં તો મેં કે અહીંયા સૂકવું, અહીંયા તો બધું સૂકુંનું બળેલું ભસ્મ હતું, ચારે બાજુ બધું બેકાર થઈ ગયેલું હતું. અને એવો વિનાશ જુએ ગોવાળિયાઓ તો એ લોકોના મનમાં કાંઈ માટે ડર પેસી જાય. જેની જગ્યાએ સીધા ભાંડી રણમાં કે જ્યાં લીલુંછમ ઘાસ વનરાજી ખીલી હતી ત્યાં ભગવાને મૂકી દીધા. ભગવાનની લીલાઓ છે બધી. તો વિષ્ણુ આ એક આપણે શરણાગતિનું દાવાનળ લીલાનું પદ આપણે શ્રવણ કર્યું છે. હવે આપણે સત્સંગમાં જે શરણાગતિની વાત કરતા હતા કે મહાપ્રભુજીએ 2 શ્લોકોનું અર્થઘટન એવું કર્યું છે કે પહેલા શ્લોકમાં મર્યાદા માર્ગની શરણાગતિ અને બીજા શ્લોકની અંદર પુષ્ટિ માર્ગની શરણાગતિ. પુષ્ટિ માર્ગની શરણાગતિમાં અનન્યાશ્રય હોય, મર્યાદા માર્ગની શરણાગતિમાં કૃષ્ણ અને બલરામ બંનેને પોકાર છે. હવે અહીંયા મહાપ્રભુજી સુબોધનીમાં વિશેષ કહે છે કે અહીંયા ભગવાનના માટે શબ્દ વાપર્યો છે આ લોકો સર્વધર્મજ્ઞ. સર્વધર્મજ્ઞ એટલે ભગવાન બધા ધર્મોના જાણકાર છે. લૌકિક અને વૈદિક જુદા જુદા પ્રકારના ધર્મોના અનંત પ્રકારના વિદો છે. હું ઘણી વખત સમજાવી ચૂક્યો છું કે ધર્મનું તત્વ ઘણું સૂક્ષ્મ છે અને એ ભગવાનની કૃપાથી જ તમને સાચો ધર્મ શું છે એ સમજાય. તમે એક વસ્તુ વિચાર કરો કે જ્યારે અર્જુન અશ્વત્થામાને પકડી લાવે છે, દ્રૌપદી સામે રજૂ કરે છે, અર્જુને એને મારવાની પ્રતિજ્ઞા કરી છે અને ભગવાન પણ કહે છે અર્જુનને કે આતતાઈને મારવો જોઈએ. અને પછી પાછા ભગવાન બીજી વાત તરત જ કહી દે છે કે ના કે છે કે બ્રાહ્મણ અવધ્ય છે. દ્રૌપદીએ પણ કહી દીધું ચોખ્ખું કે મુંચ બ્રાહ્મણો નિત્રામ ગુરુ, કે એને છોડી દો બ્રાહ્મણ તો નિત્યનો ગુરુ છે કે છે. તો એક બાજુ કહે છે ભગવાન કે એને માર, બીજી બાજુ કે છોડી દે. અર્જુન મૂંઝાય છે કે છે. પણ અહીંયા કોણ છે? ભગવાન સર્વધર્મજ્ઞ છે, જાણકાર છે. અને અર્જુન કૃષ્ણની કૃપાથી અર્જુન સમજી ગયો કે પ્રભુ શું કહેવા માગે છે. એટલે શાસ્ત્રોની અંદર જે વાતો આવે છે એનું અર્થઘટન કરનાર વ્યક્તિ આપણને સાચા સમર્થ ગુરુ હોય એ જ એનું અર્થઘટન સાચું કરી શકે. એ તો ઊંધા પાટે ચાલે અને એ ભગવાનની માયા છે. આખી દુનિયા ઊંધા પાટે છે તો ચાલતી હોય છે.
જેને ભગવાનને લઈ જવાનો છે પોતાના ધામની અંદર એને સાચો માર્ગ બતાવી દે છે. બાકીના બધા અટવાયા કરે છે. ઘડીમાં આ ગુરુ પાસે દોડે, ઘડીમાં અહીંયા દોડે, ઘડીમાં ત્યાં દોડે, જિંદગી પૂરી કરી નાખે છે. એટલે સર્વધર્મજ્ઞ શબ્દ ગોપીજનો જ્યારે રાસલીલાની અંદર ભગવાને કીધું જતા રહો ઘેર પાછા, તાને એ વખતે પણ ગોપીજનો ભગવાનને શું કહે છે? ધર્મ વિધાતોયોક્તમ, પ્રભુ તમે તો ધર્મનો ઉપદેશ આપનારો છો કે છે, અને તમે આવી આજ્ઞા કેમ કરો છો કે છે, એવું વખત કહે છે. બીજું ભીષ્મ પિતામહનો પ્રસંગ આપણે પ્રથમ સ્કંદમાં જોઈ ગયા. તે વખતે ભીષ્મ પિતામહ માટે પણ શબ્દ વપરાયો છે ધર્મજ્ઞ, ધર્મના જાણકાર. ભીષ્મ પિતામહ માટે ધર્મજ્ઞ શબ્દ વપરાયો છે, પણ સર્વધર્મજ્ઞ શબ્દ નથી વપરાયો. ભીષ્મ પિતામહ ધર્મના જાણકાર છે, જ્યારે કૃષ્ણ સર્વધર્મજ્ઞ છે, સર્વધર્મના જાણકાર છે કે છે. અને અહીંયા ગોવાળિયાઓ ભગવાનને સર્વધર્મજ્ઞ કહી દીધું તો તમે તો બધા ધર્મના જાણકાર છો કે છે, એટલે હવે તમારે તો કે છે અમે તમારી શરણાઈ આવ્યા છીએ, તમારે છૂટકો નથી અમારું રક્ષણ કરવાની, તમારી ફરજ છે. કેમ? ત્વત્પરાયણા ત્વન્નાથા. જો ગોપીજન ગોવાળિયાઓ ભગવાનને કેટલું અપથી કે છે કે પહેલાં તો કીધું સર્વધર્મજ્ઞ, સર્વધર્મજ્ઞ એટલે તમે જાણકાર છો. પછી કીધું ત્વન્નાથ, અમે તમારું અમે તમને નાથ તરીકેનું સ્વીકાર કર્યું છે. એટલે જે શરણાગતિના જે 6 વાત કરી સડી બીજા શરણાગતિમાં આપણે સમજાવી છે ને, એમાં એક આવે છે ભર્તૃત્વે વર્ણમ્યથા, એ શબ્દ એક આવે છે. તો ભગવાનનું આપણે સ્વામી તરીકે વર્ણન કરેલું છે, એ આપણો સ્વામી, આપણે દાસ, એટલે ત્વન્નાથા. પછી આ તત્પરાયણા. તત્પરાયણા એટલે પ્રભુ અમે તમારા પરાયણ છો, તમારે આશ્રયેલા છો. ભગવાનમાં એક નિષ્ઠા એટલે અનન્યાશ્રય એ બહુ દુર્લભ છે. જે લોકો કૃષ્ણની શરણાગતિ બેઠા છે લઈને, એ અન્ય કોઈ દેવને, હા એક વાત સમજો, અન્ય દેવને શરણાગતિ નહીં લેવાની, પણ અન્ય દેવનો તિરસ્કાર પણ. આપણે લોકો અર્થઘટન બહુ જ ખોટું કરી બેઠા છીએ. અન્ય દેવોનો તિરસ્કાર ક્યારેય કરવાનો નથી, કારણ કે અન્ય દેવો એ બધી ભગવાનની વિભૂતિઓ છે, એ બધા ભગવાનના અધિકારીઓ છે. તમે કોઈ મિનિસ્ટર સાથે તમારી ઓળખાણ હોય તો એનો અર્થ એવો નહીં કે મિનિસ્ટરના પીએ કે મિનિસ્ટરના જે બીજા અધિકારીઓ હોય એને તમે રોબ જમાઈને અપમાન કરી દેશો, એ ન કરાય. તો એવી રીતે કૃષ્ણ જગતનો માલિક, આપણે એને શરણાગતિ સ્વીકારી છે, પણ કૃષ્ણના જે અધિકારી દેવો છે, બીજા દેવો છે, એનો તિરસ્કાર નથી કરવાનો, એને માન તો આપવું જ પડશે. ફક્ત એટલું એમ કે એ લોકોની, એ બધા દેવોની શરણાગતિ નહીં સ્વીકારવાની, અનન્ય શરણાગતિનો માર્ગ છે આપણો આ. તો અહીંયા લખ્યું છે આપ ગાયોના પણ નાથ છો, ગાયોમાં પણ આપણા પ્રત્યે નિષ્ઠા છે, અને અમારી પણ આપણા પ્રત્યે નિષ્ઠા છે. મહાપ્રભુજી કહે છે કે ભગવાન તો ગોપોના સ્વામી છે, અને ગોપોમાં ભગવાન પ્રત્યે એક નિષ્ઠા છે. એટલે આ દુર્લભ બે વસ્તુ છે કે ભગવાનનું સ્વામી તરીકે વર્ણન અને એક નિષ્ઠા, આ બે ગુણો આ ગોપોમાં છે. માટે ભગવાને ગોપોનું રક્ષણ કર્યું છે. હવે ગોપોનું રક્ષણ હજુ કર્યું નથી, પણ હવે કરશે. પણ ગોપોનું બે વસ્તુ ભગવાનને ગમી ગઈ છે કે સ્વામી તરીકેનું વર્ણન, જે આપણે પણ ભગવાનનું, આપણે દાસ બની ગયા છે, દાસો હમ કહી દઈએ છીએ આપણે. તો આપણે દાસ છીએ એટલે તેમ આપણા સ્વામી છે, અને આપણી અનન્ય શરણાગતિ છે. તો કૃષ્ણ એવો ગતિર્મમાં અથવા તો શ્રી કૃષ્ણ શરણમમાં, તો એ આપણી એક નિષ્ઠા છે કૃષ્ણમાં. તો કૃષ્ણ સિવાયની બીજી વાત આપણે કરતા નથી. એટલે પણ ભગવાને ગોપોનું જે રક્ષણ કર્યું, એવી રીતે આ સંસારરૂપી દાવાગ્નિમાં આપણે ફસાયેલા છીએ, એમાંથી ઉદ્ધાર કરવાની જવાબદારી કૃષ્ણની છે. હવે આ કળિયુગની અંદર પણ ભગવાન ભક્તોના અનેકવિધ કામ કરે છે. એનું એક સુંદર ઉદાહરણ તમને આજે આપું છું. શરણાગતિ જો કોઈ સંસારના દુઃખોથી ત્રાસીને કરે તો એ ભગવાન એને સ્વીકારે છે, અને કોઈને કોઈ દુઃખ ના પડતું હોય અને એમને પણ કૃષ્ણનું સ્વામી તરીકે વર્ણન કરીને શરણાગતિ સ્વીકારી હોય તો ભગવાનને એનાથી વિશેષ ગમે. દુઃખી થઈને છોકરો બાપની પાસે જાય તો બાપ તો મદદ કરવાનો જ છે, પણ દુઃખી થયા વગર જ બાપની પાસે કોઈ આશા રાખ્યા વગર
પણ બાપની પાસે જાય તો બાપને એવો દીકરો વધારે ગમે છે. પણ એનીવે આ કળિયુગ છે, લોકો અનેક રીતે પીડાયેલા છે, અને એવામાં આ મહાપુરુષ જે શરણાગતિનો માર્ગ આપણું સારું છે. તો એ શરણાગતિનું એક સુંદર એક્ઝામ્પલ તમને હું એક બનાવ્યું છે. અહીંયા આપણો જે સત્સંગ ચાલે છે એમાં એક સંદીપભાઈ શાહ કરીને વૈષ્ણવ એ ઘણા વખતથી મને સાંભળે છે, અને ગયા વર્ષે ટોરન્ટોની બાજુમાં બ્રેમ્પટન છે ત્યાંથી એમનો મારા પર ફોન આવ્યો હતો કે ભાઈ હું તમારો સત્સંગ કાકા સાંભળું છું, મને ખૂબ ગમે છે કે છે, આનંદ આવે છે, છોડતો નથી, અને હું ઇન્ડિયા આવીશ ત્યાં જરૂર તમને મળવા આવીશ કે છે. અને ભાઈ અત્યારે ઇન્ડિયા આવેલા છે, મને મળવા માટે ઘરે પણ આવ્યા હતા, અને એમને જે મને થોડીક વાતો કરી એનાથી થોડો પ્રભાવિત થયો, એટલે અત્યારે તમને હું રજૂ કરું છું. એ ભાઈ કહ્યું કે મારી મધર એ લોકો પાનવડ ગામના વતની છે, એટલે અહીંયા છોટાઉદેપુર ને કવાંટ છે ને આદિવાસી વિસ્તાર થોડું, એમાં એક નાનકડું ગામ છે પાનવડ, એના વતની એ લોકોએ. અને એમના જીવનને બનાવ બહુ સુંદર બનાવ મને કહું તો એ આજે હું તમારા સમક્ષ રજૂ કરું છું. એ પણ એમને ઘરની વાત થોડી કરેલું. એમને મને કીધું કે મારા મધરની પાસે 3 સ્વરૂપોની સેવા હતી, 3 સ્વરૂપ પૂછતા આવેલા. અમે લોકો 3 ભાઈઓ કે છે, એટલે મારા મધરે પહેલેથી કહી રાખેલું કે અમારા 3 સ્વરૂપોની હું રોજ સેવા કરું છું કે છે ઠાકોરજીની, પણ તમારા દરેક ભાઈએ એક સ્વરૂપ પધરાવી દેવાનું માટે રાખવાનું. એટલે આ માતાને પણ ધન્યવાદને પાત્ર છે કે પોતાના દીકરાઓને પહેલેથી જ સ્વરૂપની સેવા માટેનો વહેંચણી કરી દીધી હતી કે ભાઈ આ સ્વરૂપ આને, આ સ્વરૂપ આને, આ સ્વરૂપ આને. આજે કોઈ મા બાપ, મેં અત્યાર સુધીમાં ઘણા લોકોનું મળેલું છું, પણ કોઈ મા બાપ પોતાના છોકરા માટે સ્વરૂપની સેવા નક્કી કરી દીધેલી હોય પહેલેથી જ, અથવા તો એના માટે જ કે ભાઈ તમે 3 દીકરાઓ, 3 દીકરામાં 3 સ્વરૂપો પહેલેથી વસાવી દીધા હોય અને એની સેવા પ્રકાર ચાલુ કરાયો હોય, એવું ભાગ્યે જ તમને જોવા મળશે આ વસ્તુ. મા બાપ આજના કળિયુગમાં મા બાપો ઈચ્છતા જ નથી કે પોતાનો છોકરો સેવા માર્ગમાં આગળ વધે. તો એવું આ એક વિરલ એક્ઝામ્પલ છે. હવે એ સંદીપભાઈએ મને એક વખત વાત કરી કે છે કે હું એ વખતે 10-12 વર્ષની મને નાનું હતું કે છે ખૂબ, અને અમારા ગામની અંદર એ વખતે આજુબાજુના પંથકમાં કે એક ચોમાસું એવું ગયું કે બિલકુલ વરસાદ થયો નહીં, અને અમારો તો બધું આદિવાસી વિસ્તાર કે છે, એટલે ચોમાસું ફેલ ગયું, ખેતીવાડી બધી ફેલ ગઈ કે છે. એટલે બીજા વર્ષે જ્યારે ઉનાળો આવ્યો તો બહુ આકરો પડતો હતો કે છે. બધાને ભીતિ થવા મળી ગામમાં કે ગામડાઓમાંથી આદિવાસી લોકો આવશે અને લૂંટફાટ શરૂ કરશે કે છે, કારણ કે વરસાદ થયો નથી, અનાજ પાક્યું નથી, અને બધાને તકલીફ છે, પાણીની પણ તકલીફ પડવા મળી હતી અમને બધાને કે છે. એટલે બધા છોકરાઓ ભેગા થયા હતા, વિચારતા હતા કે ચાલો આ રાત પડશેના આદિવાસીઓ આવીને મે મહિનાનો સમય આવી ગયો, ઉનાળો તો આકરો કે છે, ગરમી પુષ્કળ પડતી હતી. બધા ભેગા થઈને વિચારતા હતા કે શું કરવું જોઈએ, આ લોકો રાત્રે લૂંટફાટ કરવા આવે તો આપણે કેવી રીતે મોટી પ્રોટેક્શન લેવાનું કે છે, એમ બધા મેં વિચારતા હતા કે છે. પણ ત્યાં જ સંદીપે કે છે એકદમ મને વિચાર ફૂર્યો, એટલે મેં એ લોકોની વચ્ચે બધાને કીધું કે આપણે એક કામ કરીએ, આપણા મંદિરમાં મથુરાથી ચોબાજી પધાર્યા છીએ, આપણે ચોબાજીનું ઓપિનિયન તો લઈએ તો ખરા, એ શું બતાવે છે કે રસ્તો, કે આનો રસ્તો શું કહે છે. એટલે અમે લોકો બધા મંદિરમાં ગયા અને ચોબાજીને પૂછ્યું કે ભાઈ અહીંયા અમારા ત્યાં વરસાદ થયો નથી ગયા વર્ષે, અત્યારે લૂંટફાટની શક્યતા બહુ વધી ગયેલી છે, અમને પાણીનો પણ ત્રાસ પુષ્કળ છે, તો કોઈ એવો રસ્તો બતાવો ને કે ભગવાન પસંદ થઈ જાય અને આવા ભર ઉનાળામાં પણ અમને વરસાદ પડે કે છે. એટલે ચોબાજીએ કીધું કે ચલો એક રસ્તો તમને બતાવું કે છે, તમે એક કામ કરો કે છે, તમે કાગળ ને પેન લઈ અને ગામમાં જાઓ, અને ગામમાં જઈને તમે 41 વ્યક્તિઓના નામ લખો. એવી 41 વ્યક્તિઓને કહી દો તમે કે ભાઈ આપણે બધાએ ભેગા થઈને સમૂહમાં શ્રી યમનાષ્ટકના 41 પાઠ કરવાના છે કે છે. અને કન્ડિશન કહેવાની કે ચાલુ પાઠે કોઈએ ઉઠવું નહીં, કોઈ વાત કરવી નહીં, કશું બોલવું નહીં કે પાઠમાં ટુકડો પાડવો નહીં, અને એકી બેઠકે કોઈ પણ પ્રકારના અન્ય વાત કર્યા સિવાય કન્ટિન્યુઅસ શ્રી યમુનાજીનું ચિત્ર જે પધરાવી અને બેસી જાઓ, સંપૂર્ણ એકાગ્રતા કેળવો, યમુનાજી તમારી વાત જરૂરથી સાંભળશે. આવા 41 જણના તમે નામ લઈ લો, પછી મંદિરમાં આવી અને પાઠ કરો કે છે.
એટલે સંદીપભાઈ કહે છે હું પોતે જ કહે છે કાગળને પણ લઈને ગામમાં ગયો, બધા વૈષ્ણવોને વાત કરી કે આવી રીતે આપણને સમજણ આપવામાં આવેલી છે કે છે, તો જેની તૈયારી હોય 41 પાઠ પૂરા થાય ત્યાં સુધી એવા નામ લખાવું છું. પણ કહે છે મને નસીબ સંજોગે ભગવાનની કૃપાથી 41 વૈષ્ણવો ફટાફટ નોંધાઈ ગયા અને અમે નક્કી કરેલા દિવસે મંદિરમાં બધા ભેગા થઈ ગયા. અને જે પ્રમાણે ચોબાજીએ શીખવાડ્યું હતું એ પ્રમાણે 3 કન્ડિશનો બધાને કહી દીધી કે ભાઈ ચાલુ પાઠે ઉઠવાનું નથી, વચ્ચે કશી વાત કરવાની નથી અને કન્ટિન્યુઅસ પાઠ કરવાના છે. અને સામે યમુનાજીનું અમે ચિત્ર પધરાવી દીધું. મનમાં શ્રી યમુનાજીને વિનંતી કરી છે કે અમારા ગામ પર આવેલું સંકટ દૂર થાય કે છે. અને એ સંદીપભાઈ કહે છે કે અમે બધાએ ભેગા થઈને જે આ સમૂહમાં યમનાષ્ટકનું ગાન ચાલુ કર્યું અને ચોબાજીએ કહેલું કે સંપૂર્ણ શ્રદ્ધા રાખજો, જરાય શંકા કુશંકા કરશો નહીં. એટલે અમને બધાને એમ જ હતું કે ચોબાજીના માધ્યમથી શ્રી યમુનાજીની જ આજ્ઞા મળી ગઈ છે. અને અમે ખરેખર જોયું તો હજુ તો અમે 20 પાઠ પૂરા કર્યા અને ત્યાં તો વાતાવરણ બદલાવા માંડ્યું. મે મહિનો હતો અને થોડી વારમાં જોયું તો આકાશમાં વાદળો ઘેરાવા લાગ્યા. 25 પાઠ થયા ત્યાં તો વાતાવરણ ઘોર અંધારું થઈ ગયું કે છે. અમને વિશ્વાસ બેસી ગયો કે યમુનાજીએ વાત સાંભળી લાગે છે કે છે. ત્યાં તો 30 પાઠ અમે લોકો કર્યા. ત્યાં સુધીમાં તો વીજળી ચમકવા લાગી. એમ કરતાં 35 પાઠ થયા ત્યાં તો ઝરમર વરસાદ શરૂ થયો અને અમે લોકોની ઉત્કંઠા ખૂબ વધી ગઈ હતી કે યમુનાજી કેટલી કૃપાળુ છે કે છે. અને 41 પાઠ પૂરા થયા ત્યાં તો ગામમાંથી સમાચાર આવ્યા કે ગામમાં ઢીચણ સવારના પાણી આવી ગયા. એટલો બધો સર્વત્ર વરસાદ વરસ્યો છે કે છે. સર્વત્ર જળબંબાકાર થઈ ગયું. ગામમાં આનંદ છવાઈ ગયો. ભર ઉનાળામાં અમને ચોમાસાનો અહેસાસ શ્રી યમુના મહારાણીએ કરાયો. અમે બનાવે તાત્કાલિક જ શ્રી યમુના મૈયાનો જયકાર કર્યો. અને ચોબાજી તો યમુના પુત્રો કહેવાય. ચોબાજીની વાત સાચી ઠરી કે છે કે વિશ્વાસ રાખજો, યમુનાજીની કૃપા જરૂર થશે. અને ખરેખર ભૂલ ઉનાળામાં યમુનાજી કૃપા કરીને અમારું સંકટ દૂર કર્યું છે. તો વૈષ્ણવો, આ છે શ્રદ્ધાનો ચમત્કાર. ધર્મનો પાયો છે શ્રદ્ધા છે. આ કળિયુગમાં આવા બનાવો કેમ બને છે? ભગવાન ભક્તોના ભાવનું પોષણ કરે છે. ગીતામાં ભગવાને પણ સ્પષ્ટ કહ્યું છે કે યે યથા મામ પ્રપદ્યન્તે તાન તથૈવ ભજામ્યહમ. જે મનુષ્ય જે ભાવથી મારું ભજન કરે છે એ ભાવનું પોષણ કરું છું. યા વૈષ્ણવનો ભાવ હતો યમુનાજી કૃપા કરશે, વરસાદ વરસશે. તો યમુનાજીએ કૃપા કરી ભાવનું પોષણ કર્યું. ચલો વૈષ્ણવ, આપણે આગળ સત્સંગમાં આગળ ભાગવતના બાકીના શ્લોકો જોઈએ. શ્રી શુક વાચન વચો નિશમ્ય કૃપન બંધુનામ ભગવાન હરિ નિમીલયતમા વૈષ્ઠલોચના નિત્ય ભાષતમ. સુખદેવજી કહે છે કે બાંધવોનું આવું દિન વચન સાંભળી ભગવાન હરિએ તેમની આંખો બંધ કરવાનું અને ભય ન રાખવાનું કહ્યું. ભગવાને કહ્યું કે આંખો બંધ કરી દો, ભય રાખશો નહીં. પણ ગોવાળિયાઓને પૂરો વિશ્વાસ હતો કે કૃષ્ણ અમારા સંકટો જરૂરથી દૂર કરશે. એટલે તરત જ એ લોકોએ બધાએ આંખો બંધ કરી દીધી. મહાપ્રભુ સુબોધરીજીમાં જણાવે છે કે ભગવાન સર્વનું દુઃખ હરનાર હરિ છે. હરિનો અર્થ જ એવો, દુઃખો પણ હરે અને પાપો પણ હરે. હરિ શબ્દ તમે બોલો ત્યાં જ ભગવાનને ખ્યાલ આવી જાય કે આ મને મારો બેટો ગજેન્દ્રભાઈથી શીખી લાવ્યો લાગે છે. ગજેન્દ્રએ હરિનો પોકાર કર્યો. અને તમને ખબર છે ને, ગજેન્દ્રનો હરિનો અવતાર છે. ભગવાનના અનેક અવતારો થઈ ગયા છે. એમાં 84 અવતારોમાં હરિનું નામ ભલે નથી, પણ ભાગવતમાં અષ્ટમ સ્કંદમાં હરિ અવતારની હરિમેઘા નામના ઋષિની પત્ની હરિણી એવું કંઈક નામ છે. એક્ઝેક્ટલી હરિમેઘા ઋષિનું ત્યાં હરિનો અવતાર થયેલો છે. એ વસ્તુ ભાગવતમાં બતાવેલી છે. તો હરિ શબ્દ બોલો ત્યાં જ તમને ભગવાન તમારા દુઃખો અને પાપોનું હરણ કરે છે. અને સર્વના દુઃખ હરવા એ ભગવાનનો સ્વાભાવિક ધર્મ છે. એટલે ભગવાને દાવાગ્નિનું નિવારણ કરવાનો પોતાનો ધર્મ સમજીને ગોપોને બચાવવાનો ઉપાય કર્યો. એટલે પહેલાં તો કહું તમે આંખો બંધ કરી દો.
હવે ભગવાને આંખો બંધ કરવાનું કેમ કીધું? તો ભગવાનનું કાર્ય દેવગુહ્ય, દેવોથી પણ ગુપ્ત અને અજ્ઞાનીઓને ભય ઉત્પન્ન કરવાનું. મહાપ્રભુજી શું બધી નહીં કહે છે કે ભગવાનનું કાર્ય કોઈને ખબર ના પડે, ભગવાન કઈ લીલા ક્યારે કેવી રીતે કરે છે કોઈને ના ખબર. ભગવાન ભક્તોનું કામ કરે, બસ કામ થાય છે ને એ જ ઇમ્પોર્ટન્ટ છે. દેવગુહ્ય છે કે છે દેવોથી પણ ભગવાન પોતાની કાર્યશૈલી ગુપ્ત રાખે છે કે છે. અને જે અજ્ઞાની છે એમને ભય લાગે માટે એમને જોવા ના દે કે છે. એવું અહીંયા મહાપ્રભુજી આપણને સમજાવે છે કે છે. હવે અહીંયા આપણે આવે છે કે 2 વખત દાવાગ્નિ પાન થયું તો ભગવાને પહેલી વખતે આંખો બંધ કરવાની ના કહ્યું નથી કશું, અને આ વખતે આંખો બંધ કરવાનું કેમ કહ્યું? તો મહાપ્રભુજી સમજાવે છે કે પહેલી વખત જે દાવાગ્નિ પાન થયું ને એ વખતે દાવાગ્નિ પ્રગટ થયો રાત હતી કે છે. રાતના અંધારામાં બરાબર જોઈ શકાય એમ અમે હતું નહીં કે છે, અને બધા અડધા ઊંઘમાં હતા. એટલે ભગવાને એ લોકોને કશું કહ્યું જ નહીં, સીધું દાવાગ્નિ પાન કરી દીધું. અને આજે જે દાવાગ્નિ પ્રગટ થયો છે દિવસ દરમિયાન થયો છે, અને અત્યારે એની જે ભયાનકતા છે ને એ બધી આ ગોવાળિયાઓ જોઈ ગયા છે. એટલે ગભરાયેલા હતા બધા ગોવાળિયાઓ કે છે. એટલે કહું કે ભગવાન કહે છે તમે દાવાગ્નિ પાન હું કરું તો આ લોકો બધા ગભરાઈ જશે કે આટલું બધું અગ્નિ એના મોઢામાં પ્રવેશ કરે છે, નારાયણ કશું થશે નહીં કે છે. એટલે ગભરાઈ જાય એટલે ભગવાન આંખો બંધ કરી દો કે છે. બીજું, દાવાગ્નિનો ભય દૂર કરવા માટે એ દાવાગ્નિનો ભય જે છે ને હવે સંસ્કારની વાતમાં આપણું જે લખે છે. સંસ્કાર શું ચીજ છે? એક વસ્તુ તમે જોયેલી હોય કે સાંભળેલી હોય એ તમારા મગજમાં ઘર કરી જાય છે. અને એટલે તો આપણા શાસ્ત્રો મહાપ્રભુજી આપણને અસંગ બનાવવાનું કે છે. દ્રષ્ટિથી દોષ દ્રષ્ટિ એટલે કુસંગ દુસંગ બધાથી દૂર રહેવાનું કે છે. એનું કારણ શું છે કે તમે ભલે ખોટા કાર્ય ન કરો પણ ખોટું કરતાં જુઓ એ પણ તમારા મગજમાં ભરાય છે. અજામિલનું એક્ઝામ્પલ જાણીતું છે. અજામિલ જંગલમાં સમિધિ લેવા ગયો અને ત્યાં વેશ્યાને જોઈ, ત્યાં એના મનમાં દોષ પ્રવેશી ગયો છે. તો દ્રષ્ટિ માત્રથી દોષ પ્રવેશે છે એ પણ સત્ય હકીકત છે. એ બધા જે સંસ્કાર છે ને એ જે સંસ્કાર એટલે જાતની છાપ, એ મગજમાં જે છાપ પડે છે ને એ જલ્દી દૂર થતી નથી. ને આપણા મગજમાં તો શું છે કે આપણા ચિત્તમાં તો શું છે અનેક જન્મોની છાપો આવી પડેલી છે. એ છાપોનું ભૂસવીશું તો જ ભગવદ્ માર્ગમાં આગળ વધી શકીશું. એ બહુ અઘરું કાર્ય છે. અને એના માટે અભ્યાસે છે ને વૈરાગ્ય માં ભગવાને ગીતામાં અર્જુનને કીધું છે અભ્યાસ અને વૈરાગ્યથી તું એ પ્રાપ્ત કરી શકીશ, મનનો નિગ્રહ કરી શકાશે. એટલે એવી રીતે આપણી જે મન ચિત્ત પર જે છાપ પડેલી છે એને દૂર કરવા માટે અભ્યાસ અને વૈરાગ્ય એટલે સતત કૃષ્ણની શરણાગતિ. પછી આગળ કહે છે તથા નિમિલિતાક્ષેષુ ભગવાન અગ્નિ ઉલ્બણમ પિત્વા મુખેન તાન કૃચ્છાત યોગાધીશો વ્યમોચયંદમ. ભગવાનની આજ્ઞા પ્રમાણે ગોપોએ આંખો બંધ કરી ત્યારે યોગેશ્વર ભગવાને મુખથી તીવ્ર અગ્નિનું પાન કર્યું અને તેમને સંકટમાંથી મુક્ત કર્યા. એટલે અગ્નિનું પાન ભગવાને કર્યું એ કેવી રીતે કર્યું છે? તો લખે છે કે ભગવાનનું મુખમાંથી જ અગ્નિ પ્રકટ થયો છે. તો જે વસ્તુ જ્યાં હોય ત્યાં સમાઈ ગઈ છે. એટલે આપણને કહેવામાં આવ્યું છે કે ભાઈ ભગવાને મુખથી તીવ્ર અગ્નિનું પાન કર્યું અને એ વખતે એમનું સંકટ દૂર કર્યું. ભગવાનના ભક્તોનું કોઈ પણ સંકટ દૂર કરવું હોય તો ભગવાનના માટે તો રમત છે, આપણા માટે અઘરું છે બધી વસ્તુઓ. ભગવાનના તો બધું રમત માટે. તમે એક વસ્તુ વિચાર કરો, આપણા મહાભારતની સિરિયલો બધી ઉપર હમણાં આવી ગઈ છે. તો મહાભારતની સિરિયલમાં તમે જુઓ કે પેલા 11 અક્ષોની સૈન્ય, અહીંયા 7 અક્ષોની સૈન્ય. પેલામાં 100 કૌરવો, આમાં 5 પાંડવો. 100 કૌરવોમાં પાછા દ્રોણાચાર્ય અને ભીષ્મ પિતામહ જેવા તો કોઈ હરાવી ના શકે, દેવો પણ ના હરાવી શકે. પરશુરામ જેવા પરશુરામ પણ ભીષ્મ પિતામહ પાસે હારી ગયા હતા. તો એવા ભીષ્મ પિતામહને, એવા દ્રોણાચાર્યની જેની સેનામાં સેનાપતિ હતા, એવા ભગવાને તમે વિચાર કરો કેવા રસ્તા કર્યા છે. આખું એક સિરિયલ આવી ગઈ તો 5 પાંડવો પૂરેપૂરા જીવતા રહ્યા છે, એકને આંચ નથી આવી, પેલા 100 મર્યા છે કે છે. તો ભગવાનની શક્તિઓ કેવી છે તમે વિચાર કરો. હવે અહીંયા લખ્યું છે
કે સખ્ય ભાવ, કારણ કે અહીંયા આગળના શ્લોકમાં કૃપાના બંધુ નામ ભગવાન બાંધવોનું દિન વચન સાંભળ્યું આગળના શ્લોકમાં કીધું. તો બંધુ નામ શબ્દ એટલે ભગવાન આના બંધુ થયા એટલે સખ્ય ભાવ થયો. હવે લખ્યું છે કે સખ્ય ભાવ જેવું હોય ને તો એમાં જીવને ભગવાન સાથે સમાનતા આવી જાય કે છે. એટલે ભગવાન કહે છે કે એ સખ્યનો ભાવ હતો અને સમાનતાનો ભાવ આવી જાય ને એટલે ભગવાને આંખો બંધ કરવાનું કીધું. એટલે એમને કહ્યું કૃષ્ણ તો અમારા જેવો જ છે કે છે, એવો સખ્ય ભાવ આવી જાય કે છે. એટલે કીધું કે હું મારું કામ કરું છું, તમે આંખો બંધ કરી દો. એટલા માટે ભગવાને આંખો બંધ કરવાની કીધી. આગળ છે તતશ્ચ ક્ષેક્ષિન ઉન્મિલ્યમ પુનર્બાંધિર્માપિતા નિસમ્ય વિસ્મિતા આસન આત્માનમ ગાશ્ચ મોચિતાન. પછી ગોપોએ આંખો ઉઘાડી ત્યારે પોતાને અને ગાયોને ફરીથી ભાંડી રણમાં જોયા અને ભયથી પોતાને મુક્ત થયેલા જોઈને તેઓ ઘણું આશ્ચર્ય પામ્યા. હવે ભગવાને આ બધું ક્ષણોમાં બની ગયું. આંખો બંધ કરો એટલે બંધ કરી, આંખો ખોલો એટલે આંખો ખોલી. કારણ કે ભગવાનના આ બધા સેવકો અત્યારે સખ્ય ભાવ નથી રહેતો. ભગવાનની આજ્ઞા પ્રમાણે જે વર્તન કરે છે એ ભગવાનનો દાસ છે, ભગવાનનો સેવક છે. આંખો ઉગાડી તો જોયું તો આ લોકો બધા હતા મૂંઝાટઈમાં. ચારે બાજુનો અગ્નિ પ્રગટેલો હતો, પણ આંખો ખોલીને જોયું તો બધા ક્યાં આવી ગયા? સીધા ભાંડીરણમાં. અગ્નિનું નામ નિશાન નથી, કશું બળેલું દેખવા મળતું નથી. એટલે જે મનમાં ગુપ્ત ડર હતો ને એ ડર એક સેકન્ડમાં ભગવાને કાઢી નાખ્યો. હવે વિચાર કરો કે આટલા બધા કેટલા બધા ગોવાળિયાઓ, કેટલી બધી ગાયો, ને એક સેકન્ડની અંદર મૂંઝાટ એવી, ત્યાંથી ભાંડીર પણ કેટલું દૂર છે, તો કેવી રીતે લઈ આવ્યા ભગવાન? તો ભગવાનની આપણે એક શ્લોક આવ્યો હતો વચમાં, બ્રહ્મને અનંત શક્તયે. તો એ બ્રહ્મ અનંત શક્તિવાળું છે એમ કહેવા માગે છે. અને આવા ભાગવતમાં પણ અનેક એક્ઝામ્પલ્સ છે. દાખલા તરીકે મથુરાથી બધા દ્વારકા યાદવોને દ્વારકા લઈ આવ્યા ભગવાન એક રાતમાં. સૂઈ ગયા હતા મથુરામાં, ઉઠ્યા હતા અંદર દ્વારકામાં. સુદામાની વાત કરો, પોરબંદરથી દ્વારકા જવા નીકળ્યા, એક રાતની અંદર તો ભગવાનને એને સુદામાને મૂકી દીધા દ્વારકામાં છે. સવારે ઉઠીને જુએ છે બે કઈ નગર છે તો કે દ્વારકા છે કે છે. એવી રીતે આપણા ગુજરાતમાં ડાકોર ગામ છે. બોડાણાની વાત પણ જાણીતી છે. બોડાણો દર 11 તુલસી પૂનમે જતો હતો દ્વારકામાં. હવે ઉંમર થઈ અને ભગવાનને કીધું હવે મારથી નહીં આવી શકાય છે. તો ભગવાન કહે સર તું ગાડું લઈને આવજે, હું તારી સાથે આવી જઈશ કે છે. તો ભાગલું તૂટલું ગાડું લઈને બોડાનો ગયો છે ત્યાં ગાડે. અને રાત્રે ભગવાનની મૂર્તિ એ ભગવાન એમાં બેસી ગયા. બોડાનાને કીધું છે કે તું ના ચલાવીશ, હું ચલાવીશ, તું ઊંઘી જા કે છે. ભગવાને એવા જે બોડાનો કેટલાય દિવસે તો પહોંચતો હતો દ્વારકા, એ દ્વારકાથી ડાકોર સવારે ઉઠ્યો, રાત્રે પેલું મંદિરના તાળા બંગડ કરી દીધા, પૂજારીઓ બધા પોતપોતાના ઘેર જતા રહ્યા. એટલે ભગવાન રાત્રે પછી બોડાને કીધું તું આવી જા ભાઈ. અને સવારે ઉઠ્યા ગાળામાંથી બોડાના તો જુઓ છે દ્વારકાનું પાદર આવી ગયું હતું. તો ભગવાન એક રાતની અંદર ડાકોરનું પાદર આવી ગયું. તો ભગવાન એક રાતની અંદર દ્વારકાથી ડાકોર લઈ આવ્યા છે. એટલે આવું બધું તો અનેક કિસ્સા તમને જોવા મળશે કે છે. કરતું ભગવાન કહેવાય છે, કરતું અકર્તું અન્યથા કરતું. એટલે આપણા માટે અશક્ય વસ્તુ છે, ભગવાન માટે બધું શક્ય બને છે કે છે. તો અહીંયા આપણને સમજાવવામાં આવે છે કે ભાંડીરોણમાં બધાને કેમ પહોંચાડી દીધા છે કે એમને તોગાડે કોઈ જાતનો પછી ડરનો કોઈ ક્વેશ્ચન જ ના આવે કે છે. બધું જ લીલુંછમ જોવા મળે છે. જે પેલું જે અંતરથી જે સ્મૃતિ હતી ને એ બધી સ્મૃતિ ભૂસાઈ જાય. કાંઈ તો આંખો ખોલે ભલે દાવાગ્નિ પાન કર્યું, સામે ચારે બાજુ કાળું મેસ જોવા મળે તો પાછા ગભરાય રહે. એટલે ભગવાન એને ભાંડીરણ મળી આવ્યા. પછી આગળ કૃષ્ણસ્ય યોગ વીર્યમ તદ યોગ માયાનુભાવિતમ દવાગ્નિ આત્મનક્ષિમમ દીક્ષિતમ મેનિરેમરમ. પોતાને દાવાગ્નિમાંથી ક્ષેમ કુશળ બચાવ્યા તેવા ભગવાનના અલૌકિક વીર્યનો યોગ માયાએ અનુભવ કરાવ્યો. તેથી ગોપોએ તેમને અમર માન્યા. હવે ગોપોએ જોયું કે આટલું બધું સામર્થ્ય મારા કૃષ્ણમાં છે કે જેમ
એટલે ભગવાનના અલૌકિક વીર્યમાંથી જ અલૌકિક પરાક્રમથી જ દાવાગ્નિમાંથી બધાનું રક્ષણ થયું. અને એ જોઈને એ બધા ગોપાળિયાઓ ભગવાનને અમર એટલે કે મરણનું નિવારણ કરનાર માન્યા, કાલાતીત પુરુષોત્તમ માન્યા, દેવોમાં પણ ઉત્તમ માનતા હતા. અને શ્રી કૃષ્ણને ખરેખર ઉત્તમ દેવ માન્યા. હવે આ કૃષ્ણનું સાચું સ્વરૂપ ગોવાળિયાઓને ખ્યાલ આવી ગયો. ક્યારે ખ્યાલ આવ્યો? કે પંચ પરવા અવિદ્યા દૂર થઈ ત્યાંથી છેલ્લે દાવાગ્નિ પાન થયું, એટલે કે સ્વરૂપ વિસ્મૃતિનો દોષ દૂર થયો. એટલે પંચ વિદ્યા અવિદ્યા પંચ પરવા વિદ્યાની ગઈકાલે વાત કરી, જ્યારે ફરીથી નથી કરતો. કઈ કઈ છે ઘણી વખત બોલી ગયો છું, હવે તો યાદ રહી ગયું હશે. પણ એ પંચ પર્વ અવિદ્યા દૂર થઈ, 5 પ્રકારની અવિદ્યા દૂર થઈ, એટલે એમને ભગવાનના સાચા સ્વરૂપ ઓળખી. આપણે મહાપુરુષજીએ પણ જે અંતિમ જન્મના 3 લક્ષણ બતાવ્યા, જેમાં એક આ લક્ષણ બતાવ્યું છે કે શ્રી કૃષ્ણના યથાર્થ સ્વરૂપને જાણવાની જિજ્ઞાસા. જાણવું એ બીજી વાત છે અને જિજ્ઞાસા એક વાત છે. જિજ્ઞાસા એ શરૂઆતનું પગથિયું છે અને જાણવું એ અંતિમ પગથિયું છે. મહાપ્રભુજીએ તો જિજ્ઞાસાની જ વાત કરી છે, જાણવાની વાત નથી કરી, જિજ્ઞાસાની જ વાત કરી છે. આગળનો શ્લોક. ઘા સન્નિર્વર્ત્ય સાયાની સ રામ જનાર્દન વેણુ વીરયનન ગોષ્ઠમ અગાધ ગોપ અભિસ્તુત. એટલે કે છે કે સંધ્યાકાળે ગાયોને પાછી વાળી વેણુ વગાડતા ગોપો દ્વારા જેમનું સ્તુતિદાન કરવામાં આવતું હતું, એમાં જનાર્દન ભગવાન બલરામ સહિત બ્રજમાં પધાર્યા. હવે ભગવાને જે આવનીની ઘણી વખત હું વાત કરું છું ને, એમાં અમુક શ્લોકો ભાગવતમાં છે. આપણે જે અઘાસુરવધની લીલા એ પછી 1 વર્ષ પછી જ્યારે ભગવાન બધા બાથડાને લઈ આવ્યા હતા, તાને જે લીલા થઈ હતી પાછા પધારવાની, એ લીલાનું ગાન ભાગવતમાં કરવામાં આવેલું છે. એવી રીતે ધેનુકાસુર વધનો કર્યો, ધેનુકાસુરનો વધ થયો, તાને ભગવાન બ્રજમાંથી વનમાંથી ઘરે પધારે છે, એ લીલાનું વર્ણન પણ ભાગવતમાં છે. તો આ જે ફિરતી એ વસ્તુ આવી છે કે ભગવાન સંધ્યાકાળે બધા ગોવાળિયાઓ સાથે ગાયોને લઈ અને પાછા પોતાના ઘરે પધાર્યા છે કે છે. હવે આજે જે બધા ગોવાળિયાઓ છે એ ભગવાને એમના બધા દોષ પૂરેપૂરા દૂર થઈ ગયા છે. એટલે ભગવાનનું સ્તુતિગાન તો દરેક વખત કરતા હતા જ, પણ આ વખતે ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન બધામાં દઢ થઈ ગયેલું છે. સંધ્યાકાળે ભગવાન બ્રજમાં પાછા પધાર્યા, તેથી ગોપીઓને સુખ થયું. હવે છેલ્લો શ્લોક આનો 16મા નંબરનો શ્લોક છે, બહુ જ સરસ શ્લોક છે. વૈષ્ણવો વારંવાર તમારે યાદ કરવા જેવો શ્લોક છે. ગોપીનામ પરમાનંદમ આસિદ ગોવિંદ દર્શને ક્ષણમ યુગ શતમીવ યાસામેન વિના ભવત. આ શ્લોકમાં એમ કે છે, ભગવાનના દર્શન વિના ગોપીજનોની એક ક્ષણ પણ 100 યુગો જેવી જતી હતી. તેમને ગોવિંદના દર્શનથી પરમ આનંદ થયો. હવે આપણે વાત તો અનેક વાર થઈ ચૂકી છે, આખો દિવસ ગોપીજનો વિરહનો અનુભવ કરતા હતા. સાયંકાળે પ્રભુ જ્યારે ઘરે પધારે તેમના દર્શન કરીને એમની તૃપ્તિ થતી નથી, એટલો આનંદ એમને મળતો હતો. અહીંયા એક ક્ષણ 100 યુગો જેવી જતી હતી એવું કે લખ્યું છે. તો મહાપ્રભુજી સુબોધનીજીમાંનું અર્થઘટન એવું કરે છે કે એક ક્ષણની અંદર એટલું બધું દુઃખ થાય ગોપીજનોને, તો અનંત જન્મો વહી ગયા હોય એવી એમને લાગણી થતી હતી. અને પછી કહે છે કે એ અનંત જન્મો જાય પછી સહેજ બી સુખ થતું નહોતું, સંસાર નષ્ટ થઈ જતો હતો, સંસારનો પ્રપંચ એ લોકો વિસ્મરી જતા હતા. અને પછી કહે છે કે એમને અનંત જન્મ લીધા હોય એવું ગણે, પછી દુઃખ પણ થાય અને સુખ પણ થાય. ભગવાનનું વિસ્મરણ થાય એટલે મૃત્યુ થયું, અને ભગવાનનો વિરહ થયો પછી એનું સ્મરણ થાય, ભગવાનના વિરહમાં ભગવાનનું સ્મરણ થાય, અને સ્મરણ થાય એટલે પાછું આનંદ થાય, આનંદ થાય એટલે જાણે કે જન્મ થયો હોય. તો એવી રીતે ગોપીજનોની એક એક ક્ષણની અંદર અનેક વાર જન્મ અને અનેક વાર મરણ, અનેક વાર એમને ભગવાનને વિરહમાં આલિંગન પણ આપે. એટલે એવી રીતે એમની
100 યુગો જેવી એક એક ક્ષણ જતી હતી ને ભગવાન જ્યારે સાંજે દર્શન આપે છે ત્યારે ગોપીજનોને પરમાનંદનો આનંદ પ્રાપ્ત થાય છે. ઇતિ શ્રીમદ ભાગવતજીના દસમ સ્કંદના તામસ પ્રકરણના અવાંતર તામસ પ્રમેય પ્રકરણનું ભગવાનના જ્ઞાન ધર્મોનું નિરૂપણ કરતા 5મા અધ્યાય પરની શ્રીમદ વલ્લભ દીક્ષિત વિરચિત શ્રી સુબોધિની ટીકાનું વિવરણ સમાપ્ત. હવે હરે નમઃ 3 વખત બોલવાનું છે. હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ. હવે વૈષ્ણવ, આપણે દસમ સ્કંદની અનુક્રમણિકામાં મહાપ્રભુજીએ ખાલી આમાં એક જ ચરણ લખ્યું છે, દાવાગ્નિર મોચનમ ગવામ. બસ આખો 15મો અધ્યાય, સોરી, એ આપણો શ્લોક 15મા શ્લોકમાં છે આ વસ્તુ. દસમ સ્કંદની આખો 19મો અધ્યાયની જે 16 શ્લોકો છે એનું નિરૂપણ મહાપ્રભુજીએ દસમ સ્કંદની અનુક્રમણિકામાં આટલામાં જ બતાવી દીધું છે બધું. દાવાગ્નિર મોચનમ ગવામ એટલે દાવાગ્નિમાં ઘેરાઈ ગયેલા ગોપો અને ગાયોની રક્ષા ભગવાને કરી છે. હવે આપણે જે જોઈએ છે એ પ્રમાણે આ અધ્યાયની અંદર પુરુષોત્તમ સહસ્ત્રમ એક જ નામ પ્રકટ થયું છે, દાવાગ્ના વૃત્ત ગોપાલ દ્રષ્ટા ચાદન વહની પણ. તો દાવાગ્નિથી આવૃત થયેલા ગોપાલોની દ્રષ્ટિને બંધ કરાવી અને ભગવાને અગ્નિનું પાન કર્યું. ત્રિવિધના નામાવલીમાં 2 નામ પ્રકટ કર્યા છે, દાવાગ્નિ પતિત ગોકુલ રક્ષકાયણમાં. એટલે દાવાગ્નિથી પીડિત ગોકુલનું રક્ષણ ભગવાને કર્યું. અને બીજું નામ છે અગ્નિમુખાયનમાં. ભગવાનનું મુખ કેવું છે? અગ્નિ સ્વરૂપ છે. તો એવી રીતે 2 નામો ત્રિવિધ નામાવલીમાં, એક પુરુષોત્તમ સહસ્રનામો મહાપ્રભુજી પ્રકટ કરેલા છે. હવે વૈષ્ણવ, આજનો 19મો અધ્યાય પૂરો થયો છે. આવતીકાલ રાત્રે 8 વાગે આપણે મળીશું. ત્યારે અધ્યાય 20મો. 20મા અધ્યાયની અંદર વરસાદનું વર્ણન આવશે, વર્ષા ઋતુ, શરદ ઋતુનું વર્ણન આવશે. અને આવતીકાલે તો પાછું ગંગા દશમી છે. તો એ દિવસે આવતીકાલે આપણે ગંગાજીનું એક પદનું ગાન પણ કરીશું. ગંગાજીનું મહાત્મ્ય સમજવાનું થોડું ટૂંકાવું ભાગવતના આધારે, ભાગવતનું જે ભાગવતમાં ગંગાનું મહાત્મ્ય આપવામાં આવ્યું છે એ તમને કાલે થોડું સમજાવીશું. પછી આપણે 20મો અધ્યાય શરૂ કરીશું. ત્યાં સુધીમાં જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ.